નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી પાસે હોટેલ આવેલ છે, જે તારીખ 9/8/2024 ના રોજ સવારે વહેલા 8 વાગે હોટલ માલિક શિવભા ડાભી પોતે નિત્યક્રમ મુજબ સવારે પોતાની હોટલ પર આવીને કાઉન્ટર ખોલતા જ કાળા કલરના સાક્ષાત સ્વરૂપ શ્રી ગોગા મહારાજના દર્શન થયા હતા અને આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને પવિત્ર શ્રાવણ માસના પવિત્ર અવસરે નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજની દયાથી કોઈપણ પ્રકારના ડર વિના એક સાપ પકડવાની કામગીરી ગૌસ્વામી રમેશગીરી, રહેઠાણ ચીખલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાવાળાએ પોતાની આગવી કળાથી સાપ પકડીને ડબ્બામાં પૂરી દઈ જંગલમાં છોડી મૂક્યો હતો. જેમાં રમેશગીરી ગોસ્વામી અત્યાર સુધીમાં હજારો ઝેરી જાનવર અને અનેક પ્રકારના જાતજાતના જાનવર પકડીને જંગલમાં મૂકી જીવદયા પ્રેમીનું કામ કરી રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકામાં કોઈપણ જગ્યાએ ઝેરી જાનવર નીકળે તો ચોક્કસપણે ચીખલાના રમેશ બાપજીને બોલાવીને પકડવા માટે કાળજી રાખે છે. નાગપંચમીના દિવસે ગોગા મહારાજ નીકળતા કુતૂહલ સર્જાયું હતું અને લોકોએ શ્રદ્ધાપૂર્વક બે હાથ જોડી નમન કરી ગોગા મહારાજને પ્રાર્થના કરી હતી અને હોટલ માલિકે એક શ્રીફળ વધેરી પ્રસાદ વહેંચ્યો હતો. એટલે નાગપંચમીના દિવસે ગોગા મહારાજે દર્શન દેતા અનેક પ્રકારના શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અંધશ્રદ્ધા વિશે પણ અટકળો વહેતી થઈ હતી.